મારે તમને પ્રસંગ કહેવો છે, ભક્તો માટે ભગવાન શું કરીએ કે દ્વારકા વાળો સાહેબ ભગવાનના તમે ઘણા બધા રૂપ જોયા છે. દ્વારકા વાળાની આપણે ઘણી બધી વાતો સાંભળી. ભક્તો માટે ભગવાન વડોદરાની અંદર કારોલમાં મનસુખ માસ્તરના રૂપે ગયેલો. એવા અનેક એને પરચા પૂર્યા. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા નરસિંહ મહેતાના શેઠ બનીને આવેલા. જુનાગઢમાં નરસિંહ મહેતાના રૂપ જેને ધારણ કરેલા, આવા તો અનેક પરચા પૂર્યા. ભગવાને માણસના રૂપ લીધા. પણ સાહેબ એક ભક્ત માટે ભગવાન શું કરી શકે ને એની એક સત્ય ઘટના તમને કહું. દ્વારકા વાળાની કૃપા, એનું ભજન થઈ જાય ને, પંઢરપુર મહારાષ્ટ્ર સકુબાઈ થઈ ગયા. અને ઈ સકુબાઈ ભગવાન દ્વારકાધીશના એટલા બધા ઉપાસક, મીરાની જેમ ઉઠતા બેસતા જાગતા ભગવાન દ્વારકાધીશનું જેના મુખમાં રટણ. સમય જતા ઉંમર થઈ એટલે એમના પિતાજી એમના લગ્ન કર્યા. સાસરીએ ગયા. પિતાની આજ્ઞા ખાતર સાસરામાં ગયા. સરસ મજાનું બધું કામ કરે. પણ સાસરિયામાં સાસુ વહુ બહુ આખા. સાસુમાં ગમે એટલું કામ કરે ને તો સકુબાને શાંતિથી રોટલો ન ખાવા દે. અને એમાંય ભક્તિની વાત કરે, ભજનની વાત કરે એટલે એમના સાસુ સીધા સકુબાઈને મેણું મારે કે અહીંયા ભજન કરશો કામ કોણ તમારો બાપ કરશે? એ બાપ કામ કરશે એટલું બોલે ને તો સકુબાઈના હૃદયમાં એટલી મોટી ઠેસ પહોંચી જાય. કારણ કે માવતરની સામું કોઈ દીકરીને બોલે ને એને ન ગમે. ટૂંકમાં વાત કરું, સકુબાઈ પોતાના સાસરિયામાં ભજન કરતા રહેતા ને એમાં એક દી કુએ પાણી ભરવા નીકળ્યા અને દ્વારકાનો સંઘ નીકળ્યો. સંઘ જાતો દ્વારકા ને સકુબાને ઈચ્છા થઈ કે ઓહો એ દ્વારિકા વાળા, એકવાર મારી પર એવી કૃપા કરીને, મારા સાસુ સસરા મને નહીં જવા દે, પણ મારા પર એકવાર કૃપા કરીને તો મારે દ્વારકાની જાત્રા કરવી છે. અંતરનાદમાંથી ભગવાનને પોકાર થાય, સાચા હૃદયના ભાવથી ભગવાનની યાદી થાય, તમારો દ્રઢ સંકલ્પ વિશ્વાસથી થઈ જાય ને, અખિલ બ્રહ્માંડના માલિકને કોઈના કોઈ રૂપે આવીને સંકલ્પને પૂરો કરવો પડે છે. આ સંકલ્પ સકુબાએ લીધો કે મારે દ્વારકાની જાત્રા કરી, પ્રભુ મારા પર કૃપા કરે. અને એ અંતરમાંથી નાદ નીકળ્યો ને, તા તો સાહેબ આ સત્ય ઇતિહાસોની વાતો છે કે એને આપણે વાગોળવી. તા તો એ કુવાના કાંઠડે મારો દ્વારકા વાળો સકુબાઈના રૂપે ઉતરો. સાહેબ કુવાના કાંઠા ઉપર સ્ત્રીના શણગાર પહેર્યા, હાડી પહેરેલી, ઘરેણા પહેરેલા, અને સકુબાઈની સામે આવીને ઉભા રહ્યા. ને સકુબાઈ કોણ છે એ કોઈ ઓળખી ન શકે. સકુબાઈનું જ રૂપ. સકુબાઈએ જોયું કા તો મારા જેવી. ભગવાન સકુબાઈની નજીક આવીને કીધું, સકુ ન ઓળખ્યા કે ના? કે તે અત્યારે સ્મરણ કોનું કર્યું? કે મેં તો મારા દ્વારકા વાળાનું સ્મરણ કર્યું. કે ઈ જ હું તારો દ્વારકા વાળો છું. જાત્રા કરવી છે ને બાપા, પણ આ કેમ સમજાય એ વાત નથી. કે ચિંતા ન કર, તારા સાસુ સસરાની મૂળ તને બીક લાગે છે ને, કે અહીંથી તું સંઘમાં જોડાઈ જા જાત્રાએ. અને જ્યારે તું જાત્રા કરીને સકુ પાછી આવી ને, ત્યાં સુધી દ્વારકા વાળો કે તારા સાસુ સસરાની સેવા હું કરીશ, હું તારા ઘરનું કામ કરીશ. અને ભગવાને કીધું બધી વાત પાકી, જાત્રા કરીને પાછા આવો. પછી સકુ તારે ને મારે એક વાતનો નિયમ, એક વાતનું તારે મને વચન આપવાનું. બાપા હવે શું? કે આ વાત જગતમાં કોઈને તારે કરવાની નહીં. તું પાછી આવતી રે, આપણો આખો જાત્રાનો કાર્યક્રમ તારો પૂરો થઈ જાય, હું મારા સ્થાને વિયો જાઉં. આ વાત આપણે બે જ જાણવી, ત્રીજો કોઈ જાણે નહીં. સકુબાએ કીધું હાલો ને ભગવાન, કાંઈ વાંધો નહીં, પછીની વાત પછી. એ સકુબાઈ આમ જાત્રાએ જોડાણા. અને પરમાત્મા દ્વારકાધીશે સાહેબ સકુબાઈના રૂપે માથે હેલ લીધી કુવા કાંઠેથી. અને પછી બજારમાં મારો દ્વારકા વાળો સાહેબ સકુબાઈના રૂપે નીકળ્યો. આવું અવારું થઈને વાલો આવ્યા રે અવારું થઈને વાલો આવ્યા રે અવારું થઈને વાલો આવ્યા
રે લોલા વારું થઈને વાલાવિયા રે લોલા લીધું એને સકુબાઈનું રૂપ જો વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા પાણીના બેડા લીધા હાથ મારે લોલા પાણીના બેડા લીધા હાથ મારે લોલા એ લાંબી સરખી તાણી એને લાજ જો વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા પરમાત્માએ હાથમાં બેડા લીધા હોય અને જે ગામમાં એ વહુવારું થઈને જવાનું પાછું દીકરી થઈને નહીં હો સકુબાઈ એટલે ગામના વહુ હતા ત્યાં કોઈ જેઠ થતા હોય કોઈ સાસરા થતા એની પાછી લાજ કાઢવાની તમે કલ્પના તો કરો મારો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકા વાળો સકુબાઈના રૂપે કોઈની લાજ કાઢતો સાહેબ કેવો લાગતો હોય પરમાત્મા એક ભક્તો માટે મારો હરી શું કરીએ કે સાહેબ એ હાથમાં બેડા લઈ અને લાજ કાઢે બજારમાં નીકળે ને ભગવાન સકુબાઈનું રૂપ લઈ નીકળ્યા એટલું નહીં બેડા પાણીયારે મૂકી દે અને પછી પાણીયારે બેડા મૂકીને સાસુ સસરાને સાસુમાને જેમ કે પાણી ભરીને આવી ગયા મારી બીજું કામ હોય કહેજો કે વાસીદા કોણ તારો બાપ કરશે ભગવાનને કહો પરમાત્મા શકુ હવે ભગવાન છે સકુબાઈના રૂપે આયા સકુબાઈ આવી ગયા પરમાત્માએ કીધું કાંઈ વાંધો નહીં તમે જે કહો હવે તો હું સકુબાઈ છું તમે કહો બધા કામ મારી હું હમણાં કરી નાખું સાસુમાં ચિંતા ન કરો ભગવાન એમના સાસુમાને એક એક વાતનો બોલ પડ્યો બોલ ઝીલવા માંડ્યો પરમાત્મા ઈ છાણ વાસીદા વાળે સાંભળો રે લોલા છાણ વાસીદા વાળે સાંભળો રે લોલા વલોણાની ઉડે છાકમ છોડજો વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા છાણ વાસીદા કરે છાસુ ફેરવે વલોણા ફેરવે અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ જેના ઘરમાં કામ કરતો હોય તમે કલ્પના તો કરો કેવી પુણ્ય મળી હોય કેવી પરમાત્માની કૃપા થઈ અને એમાં વહુના રૂપે અને પછી આટલું કામ કરતા સાસુમાં કે વહુ કે આ બેટા કેટલું કામ પગ્યું આ છાસુ ફેરવી વલોણા કરી નાખ્યા તો આ રસોડું કોણ તમારો બાપ કરશે ભગવાન પાછા એમના સાસુમાને કે માતાજી ચિંતા ન કરો તમે આમ હાથ પગ ધોઈને આમ જમવા બેસો હું હમણાં પીરસી દઉં તો સાસુમાને વિચાર આવે કે આ શું મંતર મારીને જમવાનું બનાવશે પણ એને ખબર નથી કે આ તો અખિલ બ્રહ્માંડનો માલિક મારા રસોડામાં કામ કરવાનો છે અને ભગવાનને તો આદેશ કરવાનો જેવા રસોડામાં જઈને પટરાણીઓને આદેશ કરે તો અષ્ટ પટરાણીઓ રસોડાની અંદર ઉતરી જાય સાહેબ પટાક લઈ કેવું ચિત્ર બન્યું છે તમે કલ્પના તો કરો સાહેબ એક ભગતની લાજ રાખવા માટે મારો પ્રભુ શું કરે અંતરમાં જેને ભરોસો બેહે એના માટેની વાતો છે સાહેબ ભગવાન રસોડાની અંદર જાય બધું જોઈ લે એને તો કઈ કરવાનું હોય ને એને તો ખાલી આમ નજર જ ફેરવવાની આવે ઈ રસોડામાં પગ વાલે મેલિયો રે લોલા રસોડામાં પગ વાલે મેલિયો રે લોલા એવી ધમકે રસોઈ બની જાય જો વહુવા રૂ થઈને વાલો આવ્યા રે લોલા
સસરા બેઠા જમવારે લોલાસ સસરા બેઠા જમવારે કરે છે કાંઈ શકું ના વખાણ જો એવા વહુવારું થઈને વાલો આવી રે લોલા ભગવાનની બનાવેલી રસોઈ અષ્ટપટરાણી જે રસોઈ બનાવી એમાં કઈ ખામી હોય નહીં. શકુના સસરા જમવા બેન જમતા જાય ને વખાણ કરે કે વાહ સાંભળો છો શું આપણી શકુએ રસોઈ બનાવી છે. એ હાવું ન ગમે. વહુના વખાણ કરતો ને હારો હાવું ન ગમે. હા મીઠી ન લાગે રસોઈ? લાગે જ ને. એને મેં માર્યો છે, મારી મારીને કામ કરાવું છું. બોલો કે એટલે મીઠી બની છે કે એમને નથી બનતી. એને રોજ હું એટલો ઠપકો આપું ને એને હું મારું છું તારે રસોઈ બનાવે. સાસુમાને ખબર નથી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારા રહોડામાં રસોઈ બનાવે છે. એટલે સસરા વખાણ કરે ને એટલે સાસુમાં પાછા સસરાજીને કહેવાય, સકુબાઈના સસરાને એમના પતિને પાછા સાસુમાં કહે. સાસુ કહે મારે એને બહુ પડ્યો રે લોલાસ. માર વિના સુધરે નહીં નાર્ય જો આવી વહુવા રૂ થઈને વાલો આવી રે લોલમ. ભગવાન રસોઈ જમાડી દે. સાસુમાં એમ કે બહુ માર્યો એટલે આ થાય. પછી આખી ક્રિયા આખા ઘરનું ભગવાન કામ કરી રાતે સાસુ સસરા સુવા માટે જાય ને એટલે શકુબાઈ બાજુમાં જઈ અને સાસુ સસરાના પગ દબાવે, માથું દબાવે. તમે કલ્પના કરો અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ કોઈ માનવીના પગ દબાવતો હોય ભક્તો માટેની, એના ચિત્રની કેવી તમે વ્યાખ્યા ઊભી કરો. કેટલો ભરોસો આમાં કહેવાય કયો. અને આમ પગ દબાવે ને કારણ કે આ તો અખિલ બ્રહ્માંડના માલિક સત્યનો હાથ અડે સાહેબ. જેને ભગવાન અડી જાય. ગુરુ મહારાજની કૃપા એવી હોય, સદગુરુની કૃપા 3 પ્રકારે થાય. પરસથી, નજરથી અને પોકારથી. આ 3 પ્રકારની વસ્તુ થાય ને એટલે માણસ ન્યાલ થઈ જાય. તમે કોઈ જગ્યામાં સારી એવી સેવા કરતા હોય ને, કોઈ આશ્રમમાં ગમે કોઈ સંતના સાનિધ્યમાં જઈ એટલે 3 પ્રકારની ગુરુ મહારાજના આશીર્વાદ તમને, ભગવાનના ગુરુ મહારાજના 3 પ્રકારના આશીર્વાદ મળે. એક સ્પર્શના, ટીટોડીને તમે જોયું, ટીટોડીને જોઈને ટીટોડી એના ઈંડા મૂકીને એની પર બેહી જાય અને પાંખો આમ ભેગી કરીને એના ઈંડાને સ્પર્શ કરે ને, એ પાંખો ભેગી થાય ને તાર ઈંડા સેવાઈ જાય. એ સ્પર્શથી સેવાઈ જાય. એમ પહેલી કૃપા ગુરુ મહારાજની સ્પર્શની થાય. કોઈના સાનિધ્યમાં તમે જાઓ, કાંઈ ગુરુ મહારાજના ચરણને તમે અડી જાઓ ને કાંઈ એનો હાથ તમને અડી જાય એટલે જીવન સફળ થઈ જાય સાહેબ. આ ગુરુ મહારાજનો પહેલો આશીર્વાદ ભગવાનનો. બીજી વાત કરી દ્રષ્ટિની. દ્રષ્ટિથી પણ આશીર્વાદ મળે. અડવાથી જ મળે એવું નહીં, દ્રષ્ટિથી મળે. માછલી રહી ને એનું કોઈક દીકરીનું સંશોધન કર્યું હોય કદાચ નકને વાંચજો. માછલી પોતાના ઈંડાને દરિયાની બહાર આમ મૂકી આવે પછી પાણી વગર માછલી તો રહી ન કે એને પાણીમાં જ રહેવું પડે. એ ઈંડા આમ બહાર દરિયાના કાંઠે મૂકી આવે અને પછી પાછી દરિયામાં વહી જાય. પણ 2 મિનિટ 2 સેકન્ડ 5 સેકન્ડ માછલી આમ કૂદકો મારીને પોતાના ઈંડા પર આમ દ્રષ્ટિ કરે અને પાછી વહી જાય. વળી 2 સેકન્ડ થાય આમ કૂદકો મારીને ઈંડા પર દ્રષ્ટિ કરે ને પાછી વહી જાય. એ દ્રષ્ટિથી એના ઈંડા સેવાઈ જાય સાહેબ. આ કુદરતનો નિયમ છે. ખાલી દ્રષ્ટિ કરે ને એટલે ઈંડા સેવાય. એમ ઘણા ગુરુ મહારાજ, ઘણા સંતો, મહાપુરુષો તમને કદાચ કંઈ કહે નહીં, પણ કોઈ સાનિધ્યમાં તમારી સેવા થતી હોય ને એટલે ભગવાન તમને આમ ન દેખાય, ગુરુ મહારાજ આમ કૃપા ન કરે, પણ ખાલી તમારી સેવા બોલે ને એની દ્રષ્ટિ પડી જાય ને કે નજર પડે ને કે આ માણસની સેવા બહુ છે એટલે એની દ્રષ્ટિમાં ખાલી તમે આવી જાઓ ને તો આશીર્વાદ મળી જાય, જીવન સફળ થઈ જાય સાહેબ. એની દ્રષ્ટિમાં આવી જાઓ જોઈએ. મારે ને તમારે ફક્ત ભગવાનની દ્રષ્ટિમાં આવવાનું છે, બાકી કાંઈ નથી કરવાનું. અને ત્રીજા આશીર્વાદ છે ને એ પોકાર. અંતરમાંથી નાદ નીકળે ને એટલે ભગવાનને આવવું પડે. અને એનું તમને ઉદાહરણ આપું. કાચબો, જેમ માછલી છે એમ કાચબી. કાચબી પોતાના ઈંડાને કાંઠા ઉપર જઈ અને ખાડો કરીને કોઈ પણ જગ્યામાં દાટી દે અને ધૂળ વાળીને પછી પાણીમાં વહી જાય. પછી પાછી કાચબીને યાદ આવે એટલે પાછી આવે. ઈંડા તો એને સેવા પડે ને, યાદ આવે પછી ભૂલી જાય કે મેં મારા ઈંડા ક્યાં મૂક્યા છે. એ ભૂલી જઈ હોય એટલે ગોતતી હોય
ગોતતી ગોતતી ભગવાનને પોકાર કરતી હોય, પરમાત્માને પોકાર કરતી હોય, એ અંતરમાંથી નાદ નીકળે ને એ મારો હરી સાંભળી જાય ને એના ઈંડા સેવાઈ જાય. આમ ખાલી અંતરમાંથી તમારો પોકાર નીકળે ને તોય સવારામ બાપા તો રામદેવજી મહારાજના એક ભજનમાં ત્યાં સુધી કે મારો હરી મારો ને તમારો માનવીનો પોકાર સાંભળે સાહેબ. જીવાતમાં માત્ર કદાચ કોઈ મારા અલગ ધણી મારાને આરાધ કરે ને, જીવાતમાં માત્ર કોઈ મારા પરમાત્માને પોકાર એટલે મારો હરી એની સહાય કરે. કુરુક્ષેત્રના મેદાનનો એક પ્રસંગ છે, સવારામ બાપાના ભજનની વાણીથી તમને યાદ કરાવું. એવું ધજાના ધણી તું વેલેરો આવજે, ધણી તું વેલેરો આવજે. અન કરવા સંકટ વેળાએ સહાય રે, એ મારા ધજાના ધણી તું વેલેરો આવજે. મારા ધજાના ધણી તું વેલેરો આવજે. આરાધ છે રામદેવજી મહારાજના ભજનને આરાધ કહેવાય. આરાધ એટલે ભગવાન સાથે તાર થાય ને એને આરાધનું નામ આપ્યું. પરમાત્માના ભજનો આરાધથી થાય અને આરાધે ધણી મારો આવે. અને એની સવારામ બાપાએ વાત કરી, એવી ટીટોડી મનમાં એવું જો ને ચિતવે, એવું ટીટોડી મનમાં એવું જો તમે. વાલો મારો ક્યાંથી કરશે મારી વાર રે, આવા કુરુ રે ક્ષેત્રમાં ઈંડાને ઉગાર્યા. આવા કુરુ રે ક્ષેત્રમાં ઈંડાને ઉગાર્યા. પ્રસંગ મહાભારતનો છે, આ ચિત્ર છે. ભગવાન કેવી સહાય કરે એમ કહેવાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો, આમ રથ હાથી ઘોડા માણસો આખી કુરુક્ષેત્રની સેનાઓ હામ હામી ઊભી રહી જાય. અને જ્યાં ભગવાન દ્વારકાધીશ શંખ ફૂકે અને ઘોડા હાથી એ રણ મેદાનમાં છૂટે એટલી જ વાર આ કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા એ મેદાનની અંદર એક ટીટોડી પોતાના બચ્ચાને લઈને બેઠેલી. સાહેબ આ સત્ય ઘટના તમે વાંચજો, ગીતામાં લખેલો ઉલ્લેખ. ટીટોડી પોતાના બચ્ચાને કુરુક્ષેત્રના મેદાનમાં મૂકીને બેઠેલી અને ધમાસાણ યુદ્ધ થવાની તૈયારી. ભગવાન દ્વારકા વાળો પોતે કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલો. ટીટોડીને એમ થયું કે ઓહો, આ હાથી, આ ઘોડા, આ સૈનિક હમણાં આ ધમસાણ યુદ્ધ થશે, આવશે, મારા ઈંડાને કોણ બચાવશે? આ કોઈ હાથીના પગ હેઠે આવી જશે, કોઈ ઘોડાની નીચે આવી જશે, હવે મારે ક્યાં જવું? અંતરમાંથી ટીટોડીએ નાદ કર્યો. સાહેબ પરમાત્મા અલગ ધણી મહારાજને દ્વારકા વાળાના કે, હે દ્વારકા વાળા, આજ અમારો કોઈ આધાર નથી. હું મારા બચ્ચાને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં છું અને જે કુરુક્ષેત્રના મેદાનમાં મારો દ્વારકા વાળો ઊભો હોય અને મારી જેવા જીવની કોઈ રક્ષા ન કરે, એ પરમાત્માને પોકાર થયો ને તા તો મારો દ્વારકા વાળો રથ ઉપર ઊભો ઊભો સાંભળી ગયો ટીટોડીના અવાજને. સાહેબ એનો અંતરનાદ પડ્યો ને ટીટોડીનો અવાજ સાંભળ્યો દ્વારકા વાળાએ. અને પેલો પરમાત્માએ હાથી દોડાયો આ કુરુક્ષેત્રના મેદાનમાં. એ હાથીએ દોટ મૂકી, ટીટોડીને એમ થયું કે હવે મારું મોત આવે, મારા બચ્ચાને મને મારી નાખશે, હવે હાથીમાં મારી ઉપર. પણ એ મારા દ્વારકા વાળાનો મોકલેલો હાથી. સાહેબ કલ્પના કરો ભગવાનનું ચિત્ર. ભગવાન કેમ બચાવે? આપણને થાય કેમ બચે પરમાત્માના હાથમાંથી માણસ? એ બરોબર ટીટોડી બેઠી હતી એની ઉપર આવીને હાથી ઉભો રહ્યો. એના ગળામાં જે ઘંટ હતો ટોકરો, એ ગળામાંથી તૂટ્યો અને સીધો ટીટોડીની ઉપર જઈને ગોઠવાઈ ગયો. 18 દિવસ યુદ્ધ હાલ્યું ને 18 દિવસ સુધીના બચ્ચાને ટીટોડીને મારા દ્વારકા વાળાએ જીવાડી. સાહેબ 18 દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં જીવાડ્યા. બોલ્યો દ્વારકાધીશની. આ અંતરનો પોકાર. એવી ટીટોડી મનમાં એવું જો ને ચિતવે, એવું ટીટોડી મનમાં એવું ચિતવે. વાલો મારો ક્યાંથી
કરશે હવે મારી વાર રે એવા કુરુ રે ક્ષેત્રમાં એ ઈંડાને ઉગાર્યા એવો ગુરુ રે ક્ષેત્રમાં ઈંડાને ઉગાર્યા. અને વાલે મારે કીધી ટીટોડીની વાર રે ધજાના એ ધણી તું આને વેલો આવજે. અંતરમાંથી સાહેબ નાદ નીકળે, પોકાર નીકળે, પરમાત્માનો અવાજ મારો ને તમારો નાભીનો અવાજ પહોંચે ને એટલે હરીને આવવું પડે સાહેબ. આ ઈ ભક્તોની આપણે વાતો કરી. પરમાત્મા ભક્તો માટે કેવા કેવા કામ કરે. ઈ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક શકુબાઈના સાસુ સસરા હુઈ જાય ને એટલે એના પગ ચંપી કરે, એના પગ દબાવે, સવારમાં એને નાવા ધોવાનું પાણી ગરમ કરીને આપે, એને સમયસર રસોડું બનાવી જમાડી, આસન પાથરી જમાડી, પાછા એમને દવા આપી દે, ટાઈમે સુવાડી દે. જોત જોતામાં સમય વીતતો ગયો. શકુબાઈના સાસુ સસરાને તો એમ થયું કે આ શકુમાં આટલી બધી બુદ્ધિ આવી ક્યાંથી? તોય બોલો માનતા નથી કે આપણી શકુ સુધરી બહુ ગઈ. સાહેબ કલ્પના તો કરો, જ્યાં સુધી કોઈ મહાપુરુષ માલવી પુરુષ ન મળે, સદગુરુ ન મળે ને ત્યાં સુધી હૃદયના ચક્ષુ ખુલે નહીં સાહેબ. પરમાત્માને જોવા માટે હૃદયના ચક્ષુને ખોલવા પડે સાહેબ. આંખ મારી ઉઘડે એ મારા રામા પીરને ભાળું. મારી ઉઘડે ત્યાં હે મારા પીરને ભાળું. આવું ધન્ય મારું જીવન એની કૃપાએ લખેલું. હે આવું ધન્ય મારું જીવન એની કૃપાએ લખેલું. રામાયણ ને ગીતા મારી એ અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી એ અંતરની આંખો. મારા હરીએ દીધી છે મને ઉડવાની પાંખો. હે મારા હરીએ દીધી છે અમને ઉડવાની પાંખો. હૃદયના ચક્ષુ ન ખુલે ત્યાં સુધી ભગવાન નો ઓળખાય સાહેબ. બાકી તો જાગીને એકવાર સદગુરુ મહારાજનો શબ્દ લાગે, એકવાર મારા હરિહારે તમારો ભરોસો બેહી જાય ને એટલે આંખ ઉગડે, જાગો એટલે સીધો મારો અલગ ધણી મહારાજ દેખાય સાહેબ. બીજું તમારી દ્રષ્ટિમાં કાંઈ આવે નહીં. પણ એ ભરોસાની વાતો છે. એ આ બાજુ ભગવાન શકુબાઈના સાસુ સસરાની ખૂબ સેવા કરે. જોત જોતામાં તો શકુબાઈના સાસુ સસરા તાજા માજા થઈ ગયા, શરીરમાંથી રોગ વિયાઈ ગયા. કારણ કે જેને ભગવાન અડ્યો હોય એના રોગ રે ખરા. જેને મારો અલગ ધણી, જેને મારો દ્વારકા વાળો ભેટી જાય એને રોગ રે. રોગ દૂર થઈ ગયા ને તાજા માજા ખાઈ પીને મીંડા આનંદ કરવા. અને આ બાજુ શકુબાઈ સંગ દ્વારકાની જાત્રાએ બરોબર દ્વારકાના પાદરમાં પહોંચ્યો અને હાથમાં કડતાળું લઈને મારી શકુબાઈ ભગવાન દ્વારકાધીશના કીર્તનમાં ગાંડા થયા. ને એવા શકુબાઈ ગીત ગાય, ભગવાનના ગુણગાન ગાતા ગાતા શકુબાઈ આખા સંઘને ગાંડો ઘેલો કર્યો. પરમાત્માના શકુબાઈ મીંડા કીર્તન ગાવા. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યો તમે ભાવે. હાલો આ શકુબાઈના કીર્તન છે ઘણી ભાવથી. એ કઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું કઈક. એને દીધેલો
તમે ભૂલી ગયા એને દીધેલો બોલ તમે ભૂલી ગયા ઉઠી માયા ને મોહમાં ઘેલા બન્યા તે તો શું ભૂલ્યા છો બાન જીવન થોડું રહ્યો છે તો હરિ બોલ એ બાળપણ ને યુવાની માયડતું ગયું બાળપણ નથી ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું નથી હવે બાકી છે એમાં જો ધ્યાન જીવન થોડું રહ્યું હવે એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં ચાલુ રાખજો બાપા સકુબાઈ નું આ કીર્તન છે જેટલા ઉભા થઈને ભાવથી નાચો તમને એવું લાગવું જોઈએ કે હું સકુબાઈ દ્વારકાની જાત્રામાં છું આમાં જે નાચે ને એવો અહેસાસ થાય કે હું મારા દ્વારકા વાળાની જાત્રા કરું છું સકુબાઈ મારી ભેળા છે આ સકુબાઈ ની હારે મારા દ્વારકા વાળાની જાત્રા છે અને સાહેબ ગઢપણમાં ગોવિંદ નો ભજાય કોઈ એમ કે પછી છોકરા મોટા રામ બોલો હળી ગયેલી કાયા એ કુદરત નો ભજાય એ તો કાયા જાજરી થાય એટલે પૂરું થાય એટલે એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે એ લોભ વૈભવ ને ધન ને તજાશે નહીં લોભ વૈભવ ને ધન ને તજાશે એ બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યો બનો એ કંઈક ડરતો પ્રભુનો તમે દિલમાં ધરો કંઈક જરા ચેતીને ભક્તિનું બાથું ભરો જરા એ છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું છીએ એ બધા આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતા યમનું તેડું થાશે પછી એ નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને એ તમે અંતર ના પડદા ખોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડી સગાળ સા વાણીએ રે તાળી પુત્ર ખાંડો સંગાવતી રાણીએ રે તાળી પાડીને રામ રામ બોલજો રે હરિ બોલ એ તાળી પાડતા જે શરમાય છે રે એની અંતે ફજેતી થાય છે રે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડતા જે હર ખાય છે રે તાળી પાડતા
ને રામ રામ બોલજો રે. સાહેબ તાળીનો મહિમા છે, પાડ્યો પડાય તો આયુષ્ય વ્યુ જાય ને, જેથી મારો રામ આવીને ઉભો રહી જાય ને તેથી તાળી પાડવાનો સમય નહીં આપે. આ તાળી રામના નામની તાળીનું બહુ વિજ્ઞાન છે લવાજી. વ્યાસપીઠેથી હું તમને વિજ્ઞાનની સાથે લઈ જાઉં. તાળી પાડવાનો મહિમા વિજ્ઞાનમાં છે. માણસની એટક આવે ને, અમેરિકાના તત્વચિંતકો આપણા વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું હમણે કે તાળી પાડો અને એટેક બગાડો. તાળી પાડવાથી માણસના શરીરમાંથી એટેક આવે ને, આજે નવો હમણે જો કે રોગ એ છે જ પણ વધારે વ્યાપ પકડી ગયો એટેકનો. નાના બાળકોને આવવા માંડ્યા. પહેલા તો એવું હતું કોકનું લોહી જાડું હોય ને કોકને એવું. હવે એવું નથી, ગમે એને આવે. એ ન આવે એના માટે તાળી. હા, પણ કેવી તાળી? ભાવની. આ ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા કીધું તાળી પાડજો અને રામ રામ બોલજો. આપણે ન પાડી. હવે ડોક્ટર એમ કે એટક ન લાવવું હોય તો રોજ 10 તાળી પાડજો. કેવા પાડો સાહેબ? એટકના નામની તાળી ન પાડી હોય તો ગંગા નીકળી છે. અવસર મારા રામનો તાળી પાડો. અને એવી તાળી પાડો સાહેબ, મારો અખિલ બ્રહ્માંડનો માલી દ્વારકા વાળો સાંભળીને ખબર પડે કે સકુબાઈનો સંગ મારી દ્વારકાની જાત્રા આવી રહ્યો છે. પધારો ભગત પધારો. એ તાળી પાડતા જે હર ખાય છે રે તાળી. એ તાળી પાડતા જે હર ખાય છે રે તાળી. એનો વાસ વૈકુંઠમાં થાય છે રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. એ તાળી પાડીને રામ રામ બોલજો રે. મારા ગાડામાં બેહોને મારા નાથ એ ગાડું હું તો લઈ આવ્યો. મારા ગાડાની લાજ તારે હાથ એ ગાડું હું તો લઈ આવ્યો. અંતર્યામી હું આશ લઈ આવ્યો. માંગી તજીને વાલા ગાડું લઈ આવ્યો. મારા ગાડાની લાજ તારે હાથ ગાડું હું તો લઈ આવ્યો. માહે બોલાવી વાલા કેમ નથી બોલતા? મારા ગાડાને યુદ્ધ વચ્ચે નો રાખતા. વાતો કરે દિન રાત ગાડું હું તો લઈ આવ્યો. દુનિયા વાતો કરે દિન રાત ગાડું હું તો લઈ આવ્યો. ગાડાની લાજ જશે એમાં મારું શું જશે? લોકોમાં હાસી થશે વાલા એમાં તારી જશે. તને કોણ કહે જગનો નાથ ગાડું હું તો લઈ આવ્યો. લોકો કહે ભગત ગાંડો થયો છે. અરે ઉભો બાપા દાસ તમારો. બોલ્યા ઈ ગોડાણાનો નાથ ગાડું હું તો લઈ આવ્યો. આવું બોલ્યા ઈ ગોડાણાનો નાથ ગાડું હું તો લઈ આવ્યો. હરિ બોલ, જય દ્વારકાધીશ. આ સકુબાઈના પ્રતિભાર આનંદમાં આપણે ઉતરે. એ સંગ લઈ નીકળ્યા છે, જેથી સકુબાઈએ સંઘને ગાંડો કર્યો. તેમ કલ્પના કરો, જેની હારે મારો દ્વારકા વાળો રમતો છે, સકુબાઈનો આનંદ કેટલો છે. આમ સકુબાઈએ પોતાની જાત્રા પૂરી કરી અને સંઘ પાછો આવવાનો ટાઈમ થયો ને ભગવાનને ખબર પડી કે હવે સંઘ આવે પાછો અને સકુ પાછી આવે ને એ પેલા રસ્તો કરી લેવો પડે ને હવે બધું ભેળું થઈ જાય.
એટલે આ બાજુથી સંઘ પાછો આવ્યો. જે કુવા કાંઠે ભગવાન અને સકુબાઈ મળ્યા ને એ જ કુવા કાંઠે પાછા ભગવાનને ખબર પડી કે સકુબાઈ પાછા ગામમાં આવી ગયા છે. પાછો ભગવાન બેડા લઈ અને કુએ પાણી ભરવા માટે ગયો અને ઈ સકુબાઈને અહીંયા જ મળ્યા અને સકુબાઈને બેડા ભગવાને પાછા આપ્યા. લો સકુ, આ તમારા બેડા, હવે તમારા સાસુ સસરાની સેવા તમે કરજો. સકુ યાદ રાખજે વાતને, કા વાતને કોઈ જાણે નહીં, એટલી મારી વાતને તું યાદ રાખજે. ભગવાન કાંઈ વાંધો નહીં, તમને વચન આપું કે નહીં કહું, જાઓ. એમ કહીને ભગવાન દ્વારકા વાળો વે ગયો. સકુબાઈ પાણી ભરીને ઘરે આવ્યા અને પછી તો સકુબાઈ કામ કરે. સાસુ સસરા એટલા બધા સુધરી ગયા. સકુબાઈને સુધારવાને બદલે સાસુ સસરા સુધરી ગયા. કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક આવી ગયો ને, જેની હાલે સત્ય અડી જાય સાહેબ, એની તો પેઢીઓ સુધરી જાય, માણસ તો સુધરી જાય ને. સકુબાઈને બહુ રાખે સાસુ સસરાને. સકુબાઈ પ્રાર્થના કરે અંતરથી ભગવાનને કે વાહ મારા દ્વારકા વાળા, કેવી તારી લીલા. એમાં સમય જાતા જાતા સંઘની અંદર ગામના એક ભાઈ હતા ને એની આવીને બરોબર સકુબાઈ પાણી ભરવાઈ ગયા ને ઘરે આવીને એમના સકુબાઈના સાસુ સસરાને વાત કરી કે અરે ભગવાન, તમારી સકુ તો પણ મને અત્યારે ખબર પડી ગઈ તો જે કીર્તન ગાય. તો ઓલા હાઉ હારા ચમકે, મારી સકુ કીર્તન ગાય હે? ક્યાં ગાયા? આ દ્વારકાની જાત્રામાં. મારી સકુ અને દ્વારકાની જાત્રામાં? કે હા, કે પણ તમારી ભૂલ થતી છે. મારી સકુ તો રોજ આયા છે ને આયા કામ કરે છે, એને ક્યાં જાત્રા થાય? અને પણ કે મેં આખો સંઘ દ્વારકા ગયા, દ્વારકાની જાત્રા કર્યા, 3 મહિના 90 દિવસ પાછા, 3 મહિનાની જાત્રા થઈને 3 મહિના સુધી તમારી સકુઓ હાથમાં કડતાળું લઈને જે કીર્તન ગાય, જે ભજન કરે, સાસુ સસરાને માનવામાં ન આવે. મારી સકુ કે હા હા તમારી સકુ. હું કહું આ સંઘમાં ગયેલા બધાને પૂછી દો, બીજા કોઈને વાત સમજવામાં આવી કરું. અને એ વાત થાય એમાં બરોબર સકુબાઈ પાણી ભરીને આવ્યા. એટલે સાસુ સસરાએ કીધું કે હે સકુ, આ વાત કરે છે સાચી કે તમે દ્વારકાની જાત્રાએ ગયા હતા? જો હવે ધર્મ સંકટ, ભગવાનને વચન આપ્યું કોઈને કહીશ નહીં, અને સાસુ સસરા ખોટું બોલવું એ પણ પાપ છે સાહેબ. આ જો આ ભક્તોના લક્ષણો, પોતાના હાઉહાર અને ખોટું તો ન જ કહેવાય. કેટલી સાહેબ માવતર જેટલી તુલના કે એની આગળ ખોટું ન બોલાય. અમુક જગ્યાઓ એવી છે ને, ભગવાન, માવતર, ગુરુ, આ જગ્યાઓ એવી છે કે ત્યાં કોઈ અસત્ય ન બોલાય, જૂઠું ન બોલાય. ત્યાં તમારા પાપનું પ્રાયશ્ચિત જ કરવું પડે તમારે. સકુબાઈને ધર્મ સંકટ થયું. ભગવાનને મેં વચન આપ્યું છે કે હું કોઈને કહીશ નહીં, અને અહીંયા કણે મારા સાસુ સસરાને નહીં કહું તો મહાપાપ છે. મારા સાસુ સસરાને મારે કેમ ખોટું બોલવું? સકુબાઈએ ભગવાન દ્વારકાધીશને મનોમન રટન કરીને પ્રાર્થના કરી કે હે દ્વારકા વાળા, મને માફ કરજે, અને કદાચ તારી પાસે માફી ન હોય આ ખોટું બોલવાની જે કાંઈ તારું મેં વચન તોડું એની જે કાંઈ સજા થતી હોય ને એ મને માન્ય છે, પણ હું મારા સાસુ સસરાને અંધારામાં નહીં રાખી શકું, એની ખોટું નહીં બોલી શકું. એ ધીમેકથી સકુબાએ કહી દીધું કે હા સાસુમાં, હું જાત્રાએ ગઈ હતી. એ ગઈ એટલી કીધું તો સાસુમાને સકર આવી ગયા. કારણ કે હવે સમજાય ને એ કે તો તું જાત્રાએ ગઈ હતી, ચાલો તું ગઈ તો કાંઈ વાંધો નહીં, તું સાચું. તો આ તું ગયા પછી 3 મહિના સુધી અમારી સેવાએ કરી, આ અમારું કામ વાસીદા કર્યા, સાસુ ઓલોવી, અમારા પગ દબાવ્યા, આ કોણ? સકુબાએ કીધું કે સાસુમાં હવે ખોટું બોલવાની વાત જ નથી, એક ખોટું 100 ખોટું કરાવી, હવે સાચું કીધું છે કહી દઉં કે ઈ શાણ વાસીદા કર્યા ને તમારા પગ દબાવ્યા ને હું નથી, મારો દ્વારકા વાળો હતો, મારો દ્વારકા વાળાએ મને જાત્રા કરાવી. તા તો સકુબાઈ અને એમના સાસુ સસરા સકુબાઈના પગમાં પડવાઈ ગયા. સકુબાઈ કીધું કરે ભાવતર, તમે મારા પગમાં પડો ને તો મારો દ્વારકાનો સંઘ જે કર્યું ને એનું જે પુણ્ય મળ્યું ને બધું હેળે જાય. મારા માવતર મને પગે લાગે તો કેમ? અને એને સાચું સમજાઈ ગયું સાહેબ. આવા કામ મારા દ્વારકા વાળાએ ભક્તો માટે કર્યા સાહેબ. એટલો દયાળુ દેવ. આ એની લિસ્ટ છે. નરસિંહ મહેતા સાહેબ જુનાગઢના પાદરમાં કોઈને જાત્રા કરવી હોય, સમય એવો હોય, પૈસા હારે ન લઈ જાય, નરસિંહ મહેતાને કોઈ લાઠી કરવા માટે મોકલે. અમારા ગામમાં એક નરસિંહ મહેતા શેઠ છે, એની પાસે જાવ ને એની અહીંયા પેઢીઓ બહુ હાલે દ્વારકામાં. ઈવડો એ ઊંડી લખી દે, સીધા તમે વ્યા જાઓ. નરસિંહ મહેતા પાસે જઈને ઓલા યાત્રાળુ એમ કે અમારે દ્વારકા જવું છે અને તમારી પેઢી હોય તો ગામના લોકોએ કીધું અમારા પૈસા લઈ લો ને તમે અહીંયા કણે. આપણે અત્યારે આંગળીયું કરવી ને એ જમાનામાં નરસિંહ મહેતાએ આંગળીયું કર્યું, તમે કલ્પના કરો. અત્યારના આંગળીયા લૂંટાય સાહેબ. કોરા કાગળમાં હુંડી લખીને આપીને તોય મારો દ્વારકા વાળો દ્વારકાની બજારમાં નરસિંહ મહેતાની હુંડી સ્વીકારવા માટે આવ્યો હતો. કોરા કાગળની હુંડી.
આ ભરોસો છે સાહેબ, આ ભરોસો છે ને એ તો જેને સમજાય એની વાતો છે.